એસઓજી ટીમ દ્વારા પુણા વિસ્તારમાં ડેરીમાં નકલી પનીર બાબતે એફએસઓ અધિકારી ડીવી મકવાણા સાથે રેડ કરી હતી। પોલીસે પુણા ગામ મારુતિનગર સોસાયટી વિભાગ 2 ગ્રાઉન્ડ ફ્લોર પ્લોટ નંબર 97 રેડ પાડી હતી। ત્યારે ડેરીનો માલિક સત્યવીર તારાસિંહ ધાકર નકલી પનીરના જથ્થા સાથે પકડાઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળેથી ₹65,800 ની મત્તાનો 329 કિલો લૂઝ પનીર કબજે કર્યું હતું। પોલીસ તપાસ કરતા વડોદરા ચોકડી પાસે અશોક દુબે નામનો યુવક પનીર આપવા માટે આવતો હતો। ત્યારે પોતાની ઇકો ગાડી લઈને દર બીજા દિવસે લેવા જતો હતો। છેલ્લા 2.5 વર્ષથી આ કામ કરે છે। રોજનું વેચાણ 100 કિલો પનીરનું વેચાણ કરે છે। આ પનીર છૂટકમાં તેમજ ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી તથા કેટરસમાં વેચાણ કરે છે। પોલીસે ડેરીમાંથી ખાલી 70 પ્લાસ્ટિકની થેલી તેમજ તેને સીલ કરવાનું મશીન પણ મળેલ છે। સર એસઓજીએ નકલી પનીર બાબતે શું કામગીરી કરી છે? એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક શક્તિભાઈ ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે। જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે।